ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો અત્યારે વ્લોગ વિડીયો આપણો સ્ટાર્ટ થાય છે બંકાથી. એક બંકાની બે બંકાથી. એક આ રહ્યો જો. જય માતાજી કહી દો. હા એમ. તો સર ને સવારમાં નાહી ધોઈને રેડી થઈને હવે તૈયાર થઈને બેઠો હતો અને બંકો અચાનક મારા જોડે આવી ગયો છે. એ આમ તાકી લ્યા. એ ટકાળજે સની. સની અને બંકો બે ભાઈ ટકાળા જુઓ. નહીં તાકતો નહીં કે લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો. હા એમ આવડી ગયું બોલતે. બંકો બંકો બકો બકો. તો વહેલા વહેલા વડીલો બેઠા તડકે અને અમે અવતારીએ છીએ માતાજીની બોયડી જોડે. જો બોર ચેવા આવ્યા છે ને નહીં લે બંકો, બોર ચેવા આવ્યા. અચાનક આરતી લઈને જતી હતી, મેં લઈ લીધો. મજા આવી ને? ઇમોશનલ થઈ ગયો, ઇમોશનલ. લગી રહ્યા હતો નહીં. સારું પાનો લીધો હતો આમ. બસ થોડું, બસ થોડું. તા પપ્પા આયા, તા પપ્પા આયા, બધા પપ્પા આયા. હે બોલકી બોલકી. બંકો કે છે બંકો. રંગ જો મેં રંગ જો મેં. સારું પાનો લીધો જ મૂડમાં જ નહીં. મૂડમાં પીલો સચવા રમાયા હેરાન કરે જાય વડીલને. કણ જાઉં મારે ખાવાના થયા યાર. કોણ કરતો નહીં, બધું બોલવાનું. શ્રદ્ધા ભાઈ ગાડી લઈ જા. એ શ્રદ્ધા હય લઈ જવાનો આ બાજુ. તો શ્રદ્ધા ઘણા ટાઈમ પછી એક બહાર નીકળી છે. તો બીમાર હતી ઘણા ટાઈમથી, હવે બહાર આવી છે. જુઓ હમણાંથી તો અમારા નહીં અને ઘર જોડે જોડે છે, પણ આમ તો આખો દાડીનો જ અવાજ સંભળાતો હોય, પણ હમણાં તો મહિનાથી અવાજ જ બંધ થઈ ગયો હતો. એકવાર હું સ્પેશિયલી મેં પૂછ્યું હતું કે શ્રદ્ધા જોઈ ગઈ, અવાજ નહીં આવતો. એટલે કે શ્રદ્ધા ઘરમાં રહે, બીમાર. હા બધા પડીકા નહીં ખાવાનો, બીમાર જ થો ને. પડીકો ખુદ બીમાર થો. હા હા તને હવે તું ગીત હવે ચૂરી ગાય તાર ચલો મેઠો અવાજ હતો. એટલે નહીં બંકા એકલો એકલો હું બોલે, એકલો એકલો હું બોલે. તો બંકાને હાલ દીધું જાણા બાપાને અને પછી હું નીકળું. તો વહેલા વહેલા દ્રષ્ટિ જઈ હતી એના દાદા હંગા હરીબાના પાર્લરે. અને હું લઈને આવી ચોકનથી લાવી કના પાર્લરથી? હા કના પાર્લરે દીધી? કના પાર્લરે દીધી? એ તો મેં તોડી નાખ્યું. કના પાર્લર દીધી? તાર પપ્પાએ તોડી દીધી ને? એ પગાર છે પપ્પાએ તોડી નાખ્યું. તું બાઇક લઈને નીકળાય. હા તો આવી જશું દ્રષ્ટિને કે સૃષ્ટિ તો મને ખબર છે 100% હોઈ જ લે છે, કારણ કે એને ઊંઘવાનો ટાઈમ છે. હું એક ટાઈમે આવું. હા હા પાટા જતા હેડે જોઈ. હા લે તા હું એ દઉં જે. તો વહેલા વહેલા આવી જશે વીપો ઉઠીને. હાય તો સૃષ્ટિ પેલું બાજુ હોય તો બતાવું ને પછી હું નીકળી જાઉં. થાય ને? હા તો જોઈ લો સૃષ્ટિ આપણે ઉઠી ગઈ છે ને ઉઠતી વિડીયો લઈ લીધી. હાય એકતા મોટી બુની ખસતી નહીં. હમીરે હમીરે દુકાન બંધ છે અમે કાનો. હું તે હવે જઉં છું. અરે પાર્લર જઈને આવ્યા, રમેકડાની દુકાન બંધ છે. તાર આબુ હન હેલિકોપ્ટર આવ્યું હવે તો વિમાન હતા. તો જોઈ લો સૃષ્ટિ હસતે નસતે ઉઠાય. સ્માઈલ આલ દે, સ્માઈલ આલ દીધી. હેલો હવે તમે જઈએ પાર્લરે. તો હું હેડ્યો હોય છે એસબી ટોયમાં અને હવે જહાલ ભેગી થઈ છે. અને આપણે કાલ કમેન્ટ હતી જહાલ અમદાવાદ જહાલ કાલ આપણે કમેન્ટ હતી કે જહાલને બતાવતા નહીં, રોજ બતાવશું યાર, ધ્યાનથી થોડું વિડીયો જુઓ. હું ખવાઈ આવું
આ છોકરા જ આખા હવારાનું હાર્યું ખોય છે કે શું ખાવું એકલું ખોડનું આવે હા શું કહેતી હતી કે કાલની ચોકલેટો હારી જહલ યાદ આજ યાદ કરે કે મને બે જ હારી હતી તને બે હારી હતી બીજા નહીં કાલે રમતા હતી ચીલી ખાવી હતી ચીલી ખાવી હતી બે તો હાલી હતી તાન ગોડી જો તાન રમો હો પછી અમે કાળા લેવાય અમે કાળા શું લેવા આવવાનું હોય શું લેવા આવવાનું હોય દુકાને હા પણ શું કહેવાય એને બાલુર ને બીજું બધું અમે કાળા હું બોલજી નહીં બોલતી ખબર પડી ગઈ તો આવી જાય છીએ આપણે એસબી ટોયસ પાટણ અને જોઈ લો આપણે એક નવું પાર્સલ આવી ગયું છે હવે નવા પાર્સલમાં શું વસ્તુ આવી એ આપણે ખોલીને ચેક કરીએ હારી વસ્તુ મંગાવી હતી યાર ફેર બધી ચેક કરીએ અને બીજી ખાસ વાત કે આપણે બોક્સ પેકિંગ જે ટોયઝ આવે એમ કે મજબૂત બોડીમાં એ આપણા જોડે રાખીએ એ મેં તો ખોલીને બતાવ્યા નહીં કે વાર પણ એ બતાવી દે બરાબર જેમ કે આ ટર્બો પ્લસ એક આ કાર એક આ જીપ બરાબર આ બધા બોક્સ પેકિંગમાં મજબૂતમાં આવે એમ કે પેલું સાદું પ્લાસ્ટિક નહીં મજબૂત પ્લાસ્ટિક આવે ને એમ કે છોકરું ઉપર બેન તો એવાનો કોઈ થાય નહીં એ ટાઈપના રમકડા હોય આપણા અહીંયા બરાબર પછી એક આ અને જે સાદા કહેવાય ને એ બધા સાદા આવી અમે સાદી વસ્તુ બહુ ઓછી રાખીએ કારણ કે આ તૂટી જાય અને વધારે નહીં રાખતો આ તો ખાલી આપણે પેલો કાતોકનો મેળો આવ્યો હતો ને એ વખત હું આટલા થોડા લાવ્યો હતો પેલો ગામડાની પબ્લિક વધારે આવતી હતી એટલા માટે બરાબર અને બીજા તો મોટા ભાગે આપણે જેમ કે ટેડી બિયર તો બધા શોપીસના જ મળશે બરાબર એમ કે એકવાર ધોઈએ ન તૂટી જાય ને એ ટાઈપના નહીં ટોટલી વોચેબલ બધા શોપીસનો વોચેબલ બરાબર અને બીજા બધા તો તમને અમે રોજ બતાવીએ જ છીએ બોક્સ પેકિંગ અને સેલવાળા બધા એ ટાઈપના બરાબર બધા બોક્સ પેકિંગ એ મોટા ભાગના રિમોટ કંટ્રોલ કારમાં એમ કે નાનેથી લઈને હેવી સુધીમાં આપણે રાખીએ છીએ બરાબર તો ચાલો બોક્સ હવે હું ખોલું અને બોક્સ ઓપન કરીને અંદર શું વસ્તુ આવી ને એ પછી બતાવું તો ફાઇનલી આપણે પાર્સલ અનબોક્સ કરી દીધું હોય અને એમાં કઈ કઈ વસ્તુ આવી ખબર હોય પહેલાં તો આ મારા ફેવરેટ પિકાચુ જોઈ લો બે પીસ હારે મંગાવ્યા હતા બહુ મસ્ત હતી પછી એક આ નવી વસ્તુ આવી છે પિકાચુ કા ખાલી જગ્યાએ મેલું નકર ખરાબ થાય એક આ નવી વસ્તુ આવી છે જોઈ લો જમ્પિંગ શું નામવાનું જમ્પિંગ જેક આ હું વિડીયો પછી ટ્રાય કરીને બતાવ્યો હાલ ખાલી ડાયરેક્ટ ઉપરથી બતાવો બરાબર બહુ મસ્ત વસ્તુ પછી આપણે જો અલગ અલગ જાતની બિલાડીઓ લાવી દીધી આ ફેર આ નવી આવી જુઓ ચલી મસ્ત એકદમ ક્યુટ લાગેલી જોયા જો પછી એક આ હારી જો આ આપણે બેઠેલી જાગેલી બિલાડી લાવ્યા છીએ અને આગળ લાવતા ને ઊંઘેલી જો પ્લાસ્ટિકમાં હોય એટલે આવી લાગે ને બહાર કાઢીને જોઈએ તો બહુ મસ્ત લાગે અને જે હું આગળ કીધી ને ઊંઘતી બિલાડી હારી જો આરો એક જ પીસ આપણે પડ્યો હો બીજી પછી બીજી સ્ટેશનરીની વસ્તુ આવી છે પછી જો એક આ બર્થડેની કેક હારી હું તમને ચાલુ કરીને લાઈવ બતાવ્યો પછી આપણા આ બોલ છે વોટર બોલ કહેવાય વાને બહુ મસ્ત છે જોઈ લો ખાલી એની સાઈઝ હે ને લાઇટવાળા બરાબર તો આ ટાઈપના બોલ છે છોકરાને એમ કે ઘણા રમવા હાલતો હોય એ ટાઈપના વોટર બોલ બરાબર પછી આ એક બહુ મસ્ત વસ્તુ આગળ આ પીસ લાવ્યો તો હું પણ મારે તરત વેચાઈ ગયો હતો એટલે આનું રીલ નહોતું બનાવ્યું પણ આ ફેર તો ફાઇનલ રીલ બનાવીશ બરાબર તો યુનિવર્સલ એટલે કે આમાં ચલો ફીચર આવી લાઇટ મ્યુઝિક સ્મોક અને હાથે એમ કે હેડ જઈને ફરે જાય એ ટાઈપનું બરાબર બહુ મસ્ત વસ્તુ હોય અને બીજી તો આપણે જોવાય ક્રિકેટ બોય આ છોકરું ચલો મસ્ત લાગે આ ટાઈપનું આપણે ટેડી શું કહેવાય ભૂલું આનું નામ કહેવાય છે ભૂલું બરાબર એ ત્યો હોલસેલમાં એટલે આ ટાઈપનો ક્રિકેટ બોય આપણે લાવી દીધો છે અને બીજી વસ્તુ લાવ્યા હતા આપણે સ્ટેશનરી જોઈ લો નાના છોકરાને ભણવા માટેની સ્ટેશનરી કલર છે પછી આ રહ્યું કહેવાય સ્લેટ અને કેલ્ક્યુલેટર બે ભેગું આવવામાં ઘણી બધી એવી વેરાયટી છે તો આજના પાર્સલમાં આપણે એટલી વસ્તુ મંગાવી હતી તો આવી જશે અને જે મેં ચેક કરવાની કીધું ને હું ચેક કરીને પછી બતાવ્યો ડાયરેક્ટ બરાબર પણ હાલ મારે હવે જમવાનો ટાઈમ થઈ જશે તો ઘરે જાઉં અને પછી જમીન આવી જાઉં તો જય માતાજી મિત્રો સ્વાગત છે એસબી ટોય પાટણમાં સ્વાગત તો આપણે સવારથી જ કરી દીધું હતું પણ સવારે મેં તમને બતાવીને હું ઘેર જમવા જોઈએ પછી બ્લોગ ચાલુ કર્યો નહોતો અને અત્યારના લગભગ વાગ્યા છે 7 અને 7 વાગે કે જે આપણે નવા સ્ટોકમાં આવ્યું હતું આ બર્થડે સેલિબ્રેશન કેક બરાબર
આમાં એવું આવે કે લાઇટ મ્યુઝિક વાળું આવે. એક જગ્યાએ આપણે બર્થડેનું સેલિબ્રેશન કરવું હોય તોય થઈ જાય, અને આખામાં રૂમમાં ફરતું કરવું હોય તોય થઈ જાય. એ પ્રકારની આ કેક છે. તો મને આપણે અનબોક્સ કરીએ. આજ કેમેરામેન થોડો અલગ છે, એટલે આગુ પાછું શૂટિંગ થયું હોય ને તો થોડું ખોટું ના લગાડતા. કેમેરામેન આખો અલગ છે આજ, બરાબર. આ બધા સરવણ આવી ગયો છે. જોઈ લો, આ ટાઈપની આ કેક આવે હે બાળકોને બર્થડે ની ગિફ્ટ આપવા માટે. બહુ મસ્ત વસ્તુ હોય. તો આપણે એને કરીને કેક તો આપણે એને ચાલુ કરીને સેલ નાખીને હું બતાવું કે કઈ રીતે કામ કરે, બરાબર. તો જોઈ લો, આ પ્રકારની કેક આવશે. ઓને કહેવાય ડક બર્થડે કેક, બરાબર. ઉપર ડક છે એટલા માટે. તો જોઈ લો, આ છે 2 માળની કેક, અને નીચે એના ટાયરે આપેલા છે. આપણે જો એક જગ્યાએ રાખવી હોય ને તો જોવાની પેલી એક જગ્યાએ સેલિબ્રેશન કરવું હોય ને તો ખાલી મૂકી દેવાનું, હાથે હાથે ફરે જા અને ગીત વાગે જા, બરાબર. અને ફરતું કરવું હોય ને તો ફરતું થઈ જાય. જોઈ નજીક બતાવો ને, મને બતાવતા ના કે કેમેરામેન થોડો નવો હોય. તો આ ટાઈપનું બર્થડે કેક છે, અને હવે એના આખા રૂમમાં ફરતી કરવી હોય ને તો ફરતી થઈ જાય, બરાબર. ક્યાં કેક પાછળ તો આપણે કેકને લાઈવ ચેક કરીને બતાવી દીધી. તો આ ટાઈપની કેક છે, અને કોઈને છોકરાના બર્થડે ઉપર ગિફ્ટ આપવી હોય તો આવી જજો એસબી ટોયઝ પાટણમાં, આપણે મળી રહે, બરાબર. લાઈવ કેક પ્લસ મ્યુઝિક એન્ડ ડાન્સિંગ એટલે ખાલી ફરે જાય એમ, બરાબર. એ તો તમે લાઈવ જોઈ લીધું, બરાબર. તો ચલો, હવે આપણા ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો જાઉં હું ઘરે. અને આજે વ્લોગમાં વધારે નહીં બન્યું, કારણ કે આજ મારે થોડું કામ વધી ગયું હતું. જે નવું પાર્સલ આવ્યું હતું એ બધું કમ્પ્લીટ ટેલી કરીને ગોઠવવાનું હતું. જો આ ગોઠવી દીધું. આ બધી સ્ટેશનરીની વસ્તુઓ જોઈ લો. અને આ છોકરાને આ વસ્તુ બહુ ગમે. ઘડિયાળ હંગાતા આવે ને, કલર આવે ને, પેન્સિલો આવે ને, રબરના હંચો ને એવું બધું. પછી કાંઈ આ જમ્પિંગ જેક કે એવું નામ હોવાનું એ નવા લાયા આપણે, બરાબર. મસ્ત ગાડી છે સ્મોકવાળી. એ આપણે ચેક કરીને કોઈક દિવસ બતાવી દઉં.